પૂર્ણ સદગુરુ સ્વરૂપો સાકાર નમો નમો નિર્ગુણી રાધા સદગુરુની કરુણા થકી ઉપન્યું મળે જ્ઞાન સુખ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન ગુરુમૂર્તિ ઉજામલમ ગુરુપદ મંત્રમૂલમ સદગુરુ સંતના એક વાક્ય મોક્ષમૂલમ કેવળ ગુરુ કૃપા સદગુરુની કૃપા ભઈ એ પામ્યા જન પુનઃ સદગુરુ મૂર્તિ સાક્ષાત જ્ઞાન ધરે આરે અવસરમાં જેને સદગુરુ મળ્યા અવસરમાં જેને વસ્તુ ભક્તમાં ખાલી અવસરમાં જેને સદગુરુ અવસરમાં જેને સદગુરુને હજાર સ્વારે અવસરમાં જેને સદગુરુને સેવા
તું ભક્ત મારો ખાઈ તો હાજિયા અવસરમાં જેને ગુરુ મળ્યા અવસરમાં જેને ગુરુને જોયા તું ભક્ત મારો ખાઈ તો આરે અવસરમાં જેને ગુરુ મળ્યા ભક્ત મારો અવસરમાં જેને ગુરુ મળ્યા ગુરુ મળ્યા ભક્ત
રે સોહાગીરા આરે અવસર માગે સદગુરુને જોયા તો તમારો કરો રે હરિરા આગવી વાતો કરતી જાય રે સોહાગીરા આરે અવસર માગે સદગુરુને જોયા ભક્ત માળ ખાલી રે સોહાગીરા આરે અવસર માગે સદગુરુ મળ્યા તમની જનામદ પીલો હરિ ભગતા હરિ માસ મારે રે સોહાગીરા હરિ અવસર માગે સદગુરુ જોયા ભક્ત માળ ખાલી રે સોહાગીરા આરે અવસર માગે સદગુરુને જોયા અમારા મોલે મોહન આજ આવો મારા આવો મારા મોલે મોહન આજ આવો મારા મારું વાલા વ્યાકુળને મારું વાલા વ્યાકુળ પડે આપણે મોહન આજ આવો મારા મોને પડે મારા મોને મોહન આજ આવો મારા મોને તમારી વાલા રચના રચે નાસી તમારી વાલા રચના રચે તારા મામે મગન ખેન ગો મોહન આજ આવો મારા મોને તારા આવો રે મારા મોને મોહન આજ આવો મારા
ગોપીઓ ગોપીઓ તમારા બોલે મોહન આજ આવો મારા મોહન હે આવો ને અમારા મોલે મોહન આવો મારા મોહન લઘુના સ્વામી તત્વે બિરાજે લઘુના સ્વામી તત્વે બિરાજે નથી કોઈ આમાં નથી કોઈ નથી કોઈ નથી કોઈ આ કોઈ મોહન આવો મારા મોહન નથી કોઈ આ કોઈ નથી કોઈ ગુરુજી કોઈ મહારાજ આવો મારા નથી કોઈ રામ નામ કોઈ મહારાજ આવો મારા એક તો બધું કમ્પ્લીટ હોય એસી બેસી તાન વધાવું એવું તો નહીં અમે બધું સરસ બનવું ભગવાન નો ખાલી ભાવ જોઈએ એને સગવડ તો સુવિધા હાચા ભગવાન હાચા સંતો હાચા ભક્તો અને જે સાધુ સજ્જનો એના જગતમાં બીજું કઈ જોતું નથી. એને તો એક જ મંત્ર રટણ કરો કે ના હૃદયમાં હાલશે ચાલશે ને ફાવશે. બાકી ઉનાળો આવવાનો જવાનો, ઉનાળો એટલે ગરમી હોય જ ને, સફાઈ શિયાળો આવે એ જવાનો, ચોમાસું આવે જવાનું, પછી હારો વાર આવે જવાનું, બુધવારે જવાનું નથી, વાર તો બધા આવે જાય, ચોકડી આવે જાય, ટૂંકમાં જેટલું આવે વાળું એ જવાનું. હવે નથી જે આવતું નથી થતું એ આપણા ગુરુએ આપણને ઓળખાય. આ અવસરમાં સદગુરુ મળ્યા. આ અવસર એટલે આ મનુષ્ય આમ જોઈએ તો મનુષ્ય તો ઘણા બધા મળ્યો, પણ બધાને સદગુરુ નહીં મળતા. ગુરુ બધા મળે, સદગુરુ બધા નહીં મળે. હવે ગુરુ અને સદગુરુની ફેર શું સમજવામાં? તો ગુરુ બધા સંપ્રદાયમાં હોય અને ગુરુ જન્મતા વેચ મળે આપણને. આપણા મા બાપે આપણા ગુરુ છે. એટલે સોયાણીએ દેહ ચોખ્ખો કરે એ ગુરુ, આપણને હાલતા ચાલતા બોલતા શીખવ્યા એ ગુરુ, આપણને અક્ષર જ્ઞાન આપ્યું એ ગુરુ, આપણું નામ પાડ્યું એ ગુરુ, જેને આપણને આ બધા ધર્મના જે ધ્યાન રાખ્યા બધાએ નહીં, અભ્યાસ કરો, નફા કરો, માતાજી પિતાજી દેવી દેવતા વ્રત ઉપવાસ કરો, આજે આપણને ભક્તિ બતાવી જગતમાં, એ પણ એક ધર્મગુરુ. સંતો જે આપણને મળે ને, જે બધા એનો સાર છે, જે આપણને સંતો અનુભવ સાર બતાવે કે જે ભગવાન બધે છે મારા તમારા મૂકો, એ પણ આપણા ગુરુ છો. સંત ગુરુ, શાસ્ત્ર ગુરુ,
અને સદગુરુ કોને કહેવાય? જે મળ્યા છે આપણા અંદર નક્કી થાય, અંદર ઓળખાય, એને સદગુરુ કહેવાય. મળ્યા ગુરુ ખરા પણ ઓળખ્યા કોને? જો એક જ મુલાકાતમાં મીરા ઓળખાઈ ગઈ રોહિદાસમાં, મીરાને કેટલા બધા આવરણ આવ્યા, ભક્તિ છોડી. ગુરુએ જે નામ આપ્યું હતું ગિરધરલાલ, એ છોડ્યા પછી એના જીવનમાં ભણાઈ ગયા ગિરધરલાલ. એમ ગુરુ મળ્યા પછી કદાચ આપણા જે ભાગ્ય હોય, પ્રારબ્ધ હોય, એ પ્રમાણે દખી તો આવવાનું. મારા બાપ ગાલી પરિસ્થિતિ કોઈની એક ગાડી રહેતી નથી. બહાર માને જગતમાં મળશે, સન્માન મળશે, અને અપમાને મળવાનું. મારા બાપ સારું મળશું બધું જગતમાં. આના બધા પાપ પુણ્યના ભગવટા ભરા છો આપણા. ઘણી વખત આપણને જોઈએ તો હાવ ખોટો માણસ હોય, પણ એની હાજી આ કરનારા લાખો માણસ હોય. આપણને હારા જે કરતા હોય એવા માણસો હોય આપણને દુઃખી દેખાતા હોય, બિચારા હારા માણસો હોય. એટલે આમાં એ બધા કર્મના બંધન છે, એ બધાના દેહના બંધન. દેહ માના ઉદરમાંથી આવ્યો જે લખાઈ ગયો લેખ, એ વિધિના વિધાન પ્રમાણે દરેકના દેહના સુખ દુઃખ તો ભોગવા, પ્રમણથી ભોગવા. પણ જો આપણને ગુરુ મળી જાય, સદગુરુ મળી જાય, તો આપણને એક વસ્તુ ઓળખાઈ જાય. જે વસ્તુ અજર અમર છે, જેના આપણા ઘટમાં નામ કહી, આત્મા કહી, એને જ આપણે ઈશ્વર કહી, આત્મા કહી, પરમાત્મા કહી, ભગવાન કહી. હવે જગત ભગવાન જે માને એની રીતે બરોબર. જગતનો ભગવાન, જગતનો ભગવાન ત્રણ રીતે મનાય જગતમાં. એક તો ઘાટમાં માને ભગવાન, મૂર્તિ રૂપે ઘાટ છે ભગવાનનો. એમાં બેઠા ઘાટ હોય, ઉભા ઘાટ હોય, ભૂતા ઘાટ હોય. આવા બે ત્રણ પ્રકારના ઘાટ મૂર્તિના આવે છે જગતમાં. એ મૂર્તિ પણ ગુણની મૂર્તિ છે ટૂંકમાં. પછી આરસની હોય કે પારસની હોય કે સોનાની હોય, ચાંદીની હોય, પણ એ ઘાટ છે ટૂંકમાં. બીજા લખેલા ભગવાન, લખેલા આ ભગવાનના બધા નામ, સહસ્ત્ર નામ લખેલા હોય ને, તમે જોજો શાસ્ત્રોમાં પુરાણોમાં જો ભગવાનના પાર્વતીના નામ છે, ખોટી નામ સંસાર નથી. ભગવાન હરિ તારા નામ હજાર કીધું, હજાર નામ એ લખેલા નામ છે. ઘણી વખત ચિત્રામણ સાંભળે, ચિત્રમાં બધું ચિત્રામણ દેખાય, પણ એ માત્ર આકાર છે ટૂંકમાં. બસ તો જેટલો દેખાય આંખેથી આપણને જેટલું મોટું દેખાય એ બધો આકાર છે. સાકાર કોને કહેવાય? એમાં એ હોવો જોઈએ, એનો સાકાર કહેવાય. એનો મેં એ હોય એનો સાકાર કહેવાય. એ છે રીતે ખબર પડે. ભાઈ આપણે અહીંયા સામે આ દિલીપભાઈ બેઠા હતા, આપણે દિલીપભાઈ બોલ્યું ને એટલે પાછા દિલીપભાઈ હોવ કે હોવ બોલો તો ભાઈ, તો એ જેનો આકાર છે મેં સ હોય તો બોલો ને, ના હોય તો જ બોલો. એમ જે બોલો સમય આજ પાંચ તત્વના ખલકામાં જે બોલે એને સાકાર કહેવાય. તો આપણને એમાં આપણા સંતોએ કયા દેવ બતાવ્યા? પહેલા તો સાકાર. તો આપણા માતા પિતા એક સામાન્ય સાક્ષી હોય, બધા બોલો, પણ એનો ભેદ બધા સમજતા નથી. ગાય બધા પ્રથમ કોને સમરીએ, કોના લઈએ નામ, માત પિતા ગુરુ આપણા લેવા અલગ પુરુષના નામ. હવે માતા પિતા કોના કહે કે આપણે જન્મેતા આદિના જન્મદાતા, જેના રજગુણમાંથી આપણી કાયા થઈ, જેનો જન્મ આપ્યો, 9 માસ આપણને ઉદરમાં નાખ્યો, આસમાં આપ્યો, એમાં ભગવાને આપણો દેહ ઘડી નાખ્યો. માતા એની કાળજી રાખી દેહમાં. મારા પછી જ્યાં સુધી યોગ્ય ના થયો, હાથ તો ચાલતો ના થયો, ખાતો પીતો ના થયો, ત્યાં સુધી માતાજીએ પોતાનું ભાન ના રાખ્યો તો દીકરા દીકરીને રાખ્યું, પોતાના સંતાન એનું ધ્યાન રાખ્યું. પછી તો ભગવાન અનેક રૂપે, ભાઈ રૂપે, સાહેબ રૂપે, ગુરુ રૂપે આપણને મળો ભગવાન. ટૂંકમાં શેખ સુધી આપણું જીવનનું ઘડતર થાય. તો મા બાપે આપણા પહેલા આપણા સાક્ષાત ભગવાન છે. અને એનો એક મોટો દાખલો આપી દો
કે આંધળામાં તો આપણને પૂજ્યા જ નહીં. આંધળા એટલે જેને કંઈ ખબર નથી પડતી, ભગવાન છો ને આમ છો ને, એ તીરથોમાં ફરતા હતા, આ ભગવાનના તા ભગવાન કરતા હતા. આના આંધળા મા બાપ. આંખે આંધળા નહીં, પણ જેને ભગવાનની ખબર નહીં ગોતા ટૂંકમાં. જેને ભગવાનની ખબર નથી એ તીર્થોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં જે ગોતી રહ્યા એ ભગવાનનો ભાવ ખરો, પણ આંધળો ભાવ છે. આંધળો. હવે એમાં જે ભાવ છે એ આંધળો ભાવ છે. હવે શ્રવણે ખાલી એવી મૂર્તિની પૂજા કરી એને આંધળા મા બાપ ના માન્યા. પણ શ્રવણ અત્યારે આપણે દુનિયાના ખલકમાં દરેક માતાને પૂછી માતાઓને તો દીકરો કેવો માનો ખબર? શ્રવણ જેવો દીકરો આપો. આંધળા મા બાપની સેવા કરી. પછી દેવતા મા બાપ કોણ? તો ગણપતિના મા બાપ દેવતા હતા, શિવ અને પાર્વતી. એ તો જોકા ગણપતિના એકના નહીં, આખા જગતના માવતર. પહેલા જ આપણા જે આ પૃથ્વીના જે બે નર અને નારીનું રૂપ શિવ શક્તિ હતું, અને એમાંથી આ બધું સંસાર શિવ શક્તિથી આગળ આવ્યો ટૂંકમાં. શિવ શક્તિ આપણું બધાનું મૂળ છે, જગતનું મૂળ માવતર બધાને. હવે એ શિવ શક્તિના ગણપતિ એના દીકરાએ માન્યા ભગવાન. કારણ કે ગણપતિને તો બેડોળ શરીર હતું, બીજું કંઈ કરીએ કેમ નતા. બસ છતાં એમાં દાખલો એવો લેવા કે એના મા બાપને માનીને પહેલા પાટલે પૂજા છે દેવમાં. જે આપણે 33 કરોડ દેવની જે વાતો છે જગતમાં, પછી જે પંચદેવ બતાવ્યા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને આપણે દુર્ગાનો ગણેશ, આવા પંચદેવમાં એનું સ્થાન છે ગણપતિ. અને ગણપતિ હારા નવસા બધા પ્રસંગમાં ગણપતિનું પૂજન થાય. પહેલી પર તે ગણપતિએ દેખતા મા બાપ. દેખતા મા બાપ એટલે જેને ખબર છે હું કોણ છું, આ માયા છું, જગત છું, જીવ છું, જળ છું, જેને એવું જ્ઞાન છે. ટૂંકમાં જેને ગુરુ મળ્યા, જેને ગુરુ મળ્યા. બીજી રીતે શિવ શક્તિની ઓળખાણ કરવી હોય તો આપણા ઘટમાં તો શ્વાસ છે એ શિવ છે અને ઉશ્વાસ છે એ શક્તિ છે. આ બેના બેસના આપણા અંદર ઘટ ભીતરમાં એના સૂક્ષ્મ સ્વરૂપ છે. આપણા સૂક્ષ્મ સ્વરૂપ એ આપણા અંદર શ્વાસનો ઉશ્વાસ રૂપે. હવે એના માથે ગુરુ એટલે શબ્દ, એ બેના માથે શું હોય? શબ્દ બ્રહ્મ છે. અને શિવ શક્તિ પણ આ શબ્દનું ભજન કરી રહ્યા બે મળી. એટલે જોજો કાયમ શિવજીની મુદ્રા તમે તપાસ કરજો, એની સમાધિ મુદ્રા જ છે શિવ. કારણ કે ભજન જ કરો. અને આમ એ સમાધિને જગત તારે કઈ લેવાય? આપણામાં શ્વાસ ઉશ્વાસ હાલે એને શું લેવા દેવા જગત? એને હવા દારે શું લેવા દેવા? હવા તો મનને હે ને ગળ્યું ખાટું. આ પ્રાણ બધાનામાં હાલે, ખાય પ્રાણ, કામે પ્રાણ કરે. આ ખોરાક કે અન્ન પાણીનો આહાર એનો, પણ એ કોઈ ટાઢું ઓનું કરતો નથી, ખાટું ખારું કરતો નથી. એ જીવ માત્રામાં પ્રાણ હાલી બધું ખાય બધા નથી, એને કંઈ નડતું નથી. એને કાજુ બધા માલો તો પછી શાકનું હાલો, કૂતરામાં રીંગ શાકનું કાંઈ જોઈએ તો કાંઈ એને કોઈ હારે લેવા દેવા નથી. એટલે સમાધિ સ્થિતિ ટૂંકમાં એનું સમાધાન થઈ ગયું. ટૂંકમાં એને કંઈ હારે લેવા દેવા નથી. તો શ્વાસનો શ્વાસ શિવ શક્તિ છે. અને માથે જે શબ્દ છે એ ગુરુ છે, એ ગુરુ. તો શબ્દ ગુરુ એટલે શબ્દથી જ્ઞાન થાય. આ ડોકર છે ને કાઢ છે, પણ આપણે બોલીએ ને ડોકર શબ્દ, ઓળખાણ તો શબ્દથી, જ્ઞાન શબ્દથી થાય. અને આમ તો આમ દેખાડ્યા હોય, પણ જો કોઈ આ દિલીપભાઈ જેવો વગાડનાર હોય ને તો મેં પાછો એની પાસે જ્ઞાન છે વગાડવાનું, તો વાગશે તો મેં નાદ જ છે. નાદ જ છે ને, શબ્દ જ છે. શબ્દ બે પ્રકારના, એક વાણીમાં ઉચ્ચાર રૂપે ને કણકણ શબ્દ હોય. એવા 36 પ્રકારના શબ્દો આપણા નાદમાં પડ્યા પ્રાણમાં. એટલે ગુરુએ આપણને વસ્તુ ચઈ બતાવી, ચેતન બતાવ્યું. ટૂંકમાં મૂળ માનેલા ચેતન, અને ગુરુ ચેતન જો માનેલા ગુરુ કામ કરો નહીં. એનો એક દાખલો આવતો પુરાવો કે એકલવ્ય માનેલા ગુરુ હતા. પેલા ગુરુએ સ્વીકાર્યો નતો એને પુરાણે, એને માન્યા હતા કે મારા ગુરુ ત્રણ છે.
તો માનેલા ગુરુ કલ્યાણ ના કરે. અને એનો પુરાવો કે એકલવ્યનો થયો અભ્યાસ થયો એને એકાગ્ર ચિત્ત થયો, અભ્યાસ એ થયો, પણ એનો અભ્યાસ કામ ના આવ્યો, અંગૂઠો થતો રહ્યો. અને અર્જુને માન્યા હતા, માન્યા નતા, એને પ્રગટ સેવા હતા ગુરુને, એની ગુરુની આજ્ઞા લીધી અને ગુરુની રીતિ પાડી. હવે વિરોધ પક્ષમાં હતા પણ ગુરુ તો માનતા હતા નહીં. છતાંય જો અર્જુન મહાન થઈ ગયો, કારણ કે એને દેવતા ગુરુને પૂજ્યા, પેલા એવું મૂર્તિને પૂજ્યા અને પ્રગટતા પૂજ્યા. આટલો જ ફેર હતો ને. દ્રોણ બેયમાં મૂર્તિ મેં દ્રોણ હતા ને પેલા પ્રગટ મેં દ્રોણ હતા. એમ આપણે વશિષ્ઠને ગુરુ કદાચ માની તો રામના ગુરુભાઈ કહેવાય, માની તો, પણ વશિષ્ઠને ખબર તમે ના શીખ્યો. આપણે ઉગારામ બાપાને બધા ગુરુ માની, પણ ઉગારામ બાપાએ હતા તારે જે મળ્યા તે જ બધા નહોતા માનતા ને, માનતા તો આજુબાજુ. એમ ઉગારામ બાપા કે એમ આપણે ભોજા બાપા આપણા ગુરુ તો ભોજા બાપા કે આ ભરતે એમને મળેલા, શંભુ બાપાના મળત કે એમને મળેલા ગુરુ ભલા, પણ આપણને કયા રૂપમાં મળ્યા, કયા નામે મળ્યા? નામ અને રૂપ ગુરુના મળ્યા એના ટૂંકમાં. તો એ નામ રૂપ નક્કી કરવાનું માયામાં. તો એ પ્રગટ ગુરુની બલિહારી બે વાત છે ને. એક માનેલા ગુરુ, એક મૂર્તિ રૂપે માન્યા અને પેલા પ્રગટ. જો એક માનેલો ધણી અને એક પ્રગટ ધણી. જો જે બાઈને પ્રગટ મળ્યો હોય ધણી, જેને સ્વીકાર્યો હોય કે આ મારી બહેન હોય નો ધણી, પછી ભલે મજૂરની બહેન હોય પણ એને માન્યું હોય ને કે મારી બહેન છે, એ ધણીએ માન્યું કે આ મારી બહેન છે. હવે પેલી અંબિકા ને અંબાલિકાની એવો એક દાખલો આવ્યો મહાભારતમાં. એનું વર્ણન થયું, ભીષ્મએ હરણ કર્યું ને એને વચ્ચે કીધું હું તો સલને વરી મનથી, એટલે મનથી સલને ખબર નહીં કે મને વરી, સલને ખબર નહીં, અને આને મનથી નક્કી કર્યું મારો વરસલ. તો પેલા ભીષ્મએ છોડી દીધી, સલ પાસે જઈ કે આને દીમ કે તારું હરણ થયું, હું તમને સ્વીકાર કરું. હવે એને નથી માની લ્યો. આપણામાં એક સત્સંગી હતા, એને એક ગુરુ માન્યા હતા વાસુદેવ, પણ ગુરુ એને નતો માન્યો કે તું માનો છે એવું. એમ ઘણી જગ્યાએ આપણે ગુરુ માનતા હોય, પણ ગુરુ આપણને નામ નથી શું કરવાનું? એટલે પ્રગટ ગુરુ જ છે. અમારા મહેમાન હતા ઘનશ્યામ ચૌહાણ ગોરસ, એ બધા સંતોને માનતા પણ ગુરુ કોઈ નતા કરાવતા. છેલ્લે જ્યારે જયંતિ બાપાનો શરણ લીધું ને ગુરુ માન્યા તો જો એની સમાધિ આજે પૂજાય નહીં, પૂજાય નહીં. ભલે 5 પૂજ્ય માણસો પૂછતા હોય ને, પણ એને પ્રગટને માન્યા તો ને આમ તો કે બધા નિરાતવાળાને કે હું તમને ગુરુ માનું, અમને કે હું તમને ગુરુ માનું, બધાને ગુરુ માનતા હતા. આજે અહીંયા દીવાબત્તી થતી હોય ને ઘરમાં અને ભજન કર્યું જોઈએ. બે વાત, એક માનેલા ગુરુ ને એક મળેલા ગુરુ. તો આમાં શું કે કબીર સાહેબ, પ્રીતમ સાહેબ, કે આ અવસરમાં જેને સદગુરુ મળ્યા તો વસ્તુ ઘટમાં ઓળખાવી. ઘટમાં એટલે આપણા અંદર આ 5 તત્વોનો જો આપણો ઘટ બન્યો ખાસ, એ ઘટમાં વસ્તુ ઓળખાય કે આમાં ચેતન શું વસ્તુ. તો આમાં બોલે એ ચેતન છે, દેખાય નહીં. જો આપણું દેખાય તો શરીર છે. તમે ફોટો પાડીને લઈ લો, મારો અનાજજીબેન કે ફોટો પાડી લો, એ ફોટામાં આ બોલે આવે ખરો, રૂપ આવે, ફોટો આવે, મારું ચિત્ર આવે, પણ બોલે ના આવે. અમને ફોન કરવો પડે એમને, બાપા તમે ભલે ચિત્ર ના દેખાય પણ એનો અવાજ તો સંભળાય, ચીટા હોય તો ગીતો. તો બોલે એ ચેતન છે. આપણે મા બાપ હોય ઘરમાં, અત્યારે લાલા બાપા છે શરીરમાં, તો આ બધી બોલાવો બોલો તો માનો, પણ જેથી નહીં બોલે એથી રાખી રાખી ઘરમાં પછી વિધિ કરવી પડે. આ મગા બાપા અહીં હતા, આપણે બેઠા હતા બધા, પણ એની વિધિ આપણે જ કરવી પડે ને. તલસી બાપાની વિધિ કરવી પડે કે ચમ એમાં થયું શું, શરીર તો આખું હતું, બોલનારો હતો.
આ દીવામાં કોળિયું હોય, ડિવેટ હોય, પણ હવે જે પેલો પ્રકાશ ઉડી ગયો આમાં બોલ દેખાતો બંધ થઈ ગયો, એ ખાલી ખોળિયું રહી ગયું, સમજ્યા? દીવો રહી ગયો. તો જે આમાં ચેતન છે એની ઓળખાણ કરે આપણને. બાપાએ શું ઓળખાયું? તમારામાં જે શબ્દ બોલી રહ્યો હોય ને એની ઓળખાણ કરે. બીજા શબ્દો તો આ લખાય ને લખેલા ને દેખાય બધા ઘાટવાળા, દામદોતવાળા. જે ચેતન શબ્દ તમારા અંદર બોલ્યો એને ગુરુ કહેવાય, એને આત્મા કહેવાય, એને પરમાત્મા કહેવાય. તો પછી હજુ થોડીક સલામત કરી કે કયા શબ્દ આમાં બોલો. આપણે આ કાન કઈ, આંખ કઈ, નાક કઈ, હાથ કઈ, પગ કઈ, પછી કાનો કઈ, માનો કઈ, સગન કઈ, મગન કઈ, આ બધા શબ્દ બોલાય ને. હવે આ શબ્દના સ્થાન, તો આપણા અંદર શબ્દના સ્થાન બતાવ્યા કે ઓહમ સોહમ શબ્દ નાભીથી ઉઠે. ઓમ અને સોહમ જે શબ્દ આપણા, જેને નિર્ગુણ બ્રહ્મ કહેવાય, શબ્દ કહેવાય આપણા ભજનના શબ્દ બતાવ્યા મહાપ્રભુ. એ નાભી એટલે શ્વાસમાં, કે નાભી એટલે શ્વાસ. આ શ્વાસની આત્માની નાભી, એમાં આ શબ્દ ઉઠી રહ્યા. આપણને ભજનજીમાં બતાવ્યું, શ્વાસમાં બતાવ્યું કે કારણ કે આ શબ્દ શ્વાસ ના થાય. આ બહાર લખેલા કે ભેદ ઉપર લખેલા ના. આ કોઈ ચોપડી આ શબ્દ નથી, બોલવાનો શબ્દ નથી, આનો કોઈ આકાર નથી ટૂંકમાં. પણ આ શબ્દની એવી ખૂબી હોય કે એ શબ્દમાં તમે શંભુ બાપાનું રૂપ લઈ શકો, જે તમારા ગુરુ માન્યા હોય એનું તમે રૂપ લઈ શકો. એ શબ્દનું કોઈ રૂપ નથી. જે ઓમ શબ્દ છે આપણા અંદર, જે ગુરુ શબ્દ કહેવાય, એનું રૂપ નથી, પણ એનો આધાર લેવો પડે. નિરાધાર શબ્દ અંદર એનો આધાર લેવો હોય તો આપણા ગુરુને લઈ લેવો. અને બીજો જે શબ્દ સોહમ છે એ આત્માનો શબ્દ. હવે આત્મા નિરાકાર હોય તો એના રૂપમાં તમે રામ કહો, કૃષ્ણ કહો, રામદેવ પીર કહો, જેટલા ભગવાન અવતારો ત્યાં સંતો ભક્તો, અરે ખુદ તમે એ સ્વરૂપે છો, એ રૂપ તમારું છે. તો નાભીથી ઉઠે પાછું કે શું શિખર ઘટ જાય રે. શું એટલે પછી કઈ ના રે, બધું બાદ થઈ જાય. તારે શું કહેવાય? આપણે ગણતરી જ્યાં સુધી ગણતરી બોલ્યામાં આવો, ગણવામાં આવો ત્યારે ગણતરી પૂરી થઈ જાય એટલે શું થઈ જાય. જેને શેષ કંઈ બચતું નથી, બાદ બાકી કરતા, ભાગાકાર કરતા, ગુણા કરતા કંઈ બચતું નથી, કેવળ શું રહે ટૂંકમાં શું. અહીંયા આ શબ્દ ઉઠી ગયા, એ હમાય બનતા, કારણ કે એનું નામ રૂપ તો છે નહીં, એટલે અહીંયા હમાય જોડમાં. આગળ વાત કરી બાપાએ કે 21,600 શ્વાસા ચાલે. હવે આ ગણિત કેવું પાકું? માથાના વાળે આપણા હરખા ગણી ના હતી. એક સોટી ખાલી લઈ છોકરાની, એ સોટીના વાળ ગણવા તો આપણે ના ગણી. હવે આ 21,600 શ્વાસા આપણા 24 કલાકના જેટલા હાલી રહ્યા, જે આવનજાવન કરી રહ્યા છે, એનું ધ્યાન રાખવું પડે. ધ્યાન વગર કેવી રીતે ગણી છે? આપણે હોવાનું બંડલ ગણવું હોય તો 10,000ની નોટો હોય, એ બંડલ ગણવું હોય તો કેવું ચીવટથી ગણવું પડે, બે ભેગી ના બહેનો, તો એને ભૂલ પડે. તો આ 24 કલાકની એને સ્થિતિ જેવી કરી છે આ મહાપુરુષોએ, અને આ શ્વાસા ગણી બતાવ્યા. હવે એના ગુરુની કૃપા કહેવાય, એનો અભ્યાસ બેઠો થયો કહેવાય. શ્વાસામાં જેની દ્રષ્ટિ પડી જાય, ધ્યાન રહેશે, એ જ અનુભવનું ઘર ઉદય થાય. ત્યાં જ્ઞાનનો પ્રકાશ થાય, અહીંયા જ્યોતિ પ્રગટ, અહીંયા ધોનું આગળ જેટલું થાય બધું અહીંયા જ થાય. આ ઘરમાં જ થાય. આ ઘરમાં માલ અમૂલક પડ્યો, એ ક્યાં પડ્યો? કાનમાં તો મેળ છે, આંખમાં તો ચીપડા છે, નાકમાં લીટ છે, આમાં ક્યાં બધું, આમાં હાડ માર્ગના લોચા શરીર માલ ક્યાં પડ્યો? હા, ઝડપ માલ. મહાપુરુષોને એક એક શબ્દ કરોડો ના સાંભળે, એ માલ ક્યાં પડ્યો? કે જે આપણો આ શ્વાસ ચાલી ગયો ને બરાબર, એમાં આ શબ્દ પડે, આ ધન પડ્યું. અને એ ધન અકન છે, આ ધન હારે નહીં આવે, આ શબ્દનું ધન હારે આવશે.
શ્વાસો બીજા તો એમ આવશે પાછો આવશે ને, એમાં જે તમારા શબ્દ એમાંથી આવશે મૂકેલા બધા. એટલે અને એનો પુરાવો એક આવતો છે નાનો, એક હમણાં પેલો નાનો આમ તો ધ્યાનમ પંચમ બાપા જયંતિ બાપા માયા કદાચ કંઈક બોલતા છે, એટલા છોકરા બધું કેવી ત્યાં રહેતું છે, બોલું તરત પકડી પાડે. આપણે બોલીએ સીધું માઇકે અમુક ટાઈમે પકડીને કરતું, અને આખા ભજન બોલો તો એનો અર્થ કે શબ્દનું ધન લઈને આવ્યો નક્કી વાત નહીં. છોકરાને જેવું કે તરત બધું ટેપની ઘોડે થોડું ટેપ થઈ જાય, અને આખા ભજન બોલી જાય. અમુક ટાઈમે જયંતિ બાપા એક શબ્દ મૂકો તાપા ચાલુ થઈ જાય. આપણે જાહેરની વાત કરો, હજારો લાખો માણસ વચ્ચે કદાચ એકલો કદાચ કે અમારો પરીક્ષિત નાનો હતો ને તે એકલો હોય ને ત્યારે બધી જ્ઞાન ધ્યાનની વાતો કરતા કૃપાનભાઈ, બીજા આવે એટલે ચૂપ થઈ જાય, નતા બોલતા. અને આ તો જાહેરમાં બોલો છો, સભામાં જોઈએ આપણે પેલા નહીં બતાવો કેટલા સામે માણસો તો આ કંઈક ધન લઈને આવ્યા, ધન અભ્યાસ લઈને આવ્યા. ઘણી વખત થાય આપણને કે આ હમણાં આવેલા, માનો કે જયંતિ બાપા ને ગોરધન બાપા જે મોટા પુરુષો છે આપણે માનો કે અહીંથી બધા જતા હોય, એમને તો આના છોકરાના રૂપમાં જોયા હોય છે, નાના છોકરા હોય. અમે પહેલા જતા હોય તારા ઘનશ્યામ બાપા ને દેવાંગ બાપા ને તો નાના હોય તો અત્યારે એ સત્સંગ કરતા અમે સાંભળતા હોય અમને કે આ તો સડી પહેરતા થયો આપણને કાંઈ પણ એ ધન લઈને આવ્યો લઈને આવ્યો રાજપૂત લઈને આવ્યો એ આગળ આ શબ્દનું ધન શ્વાસામાં લઈને આવ્યો. બીજી રીતે હાવ સ્પષ્ટ ભાષામાં આપણે બધાની વાત કરું, જેને આ શબ્દ મળ્યો ગુરુ શબ્દને આ ગુરુ મળે જે કોઈ મળ્યા હોય, પણ શંભુ બાપા મળ્યા, ભોજા બાપા મળ્યા, ભરત બાપા મળ્યા, જે કોઈ બાપા મળ્યા, પણ તમે મળ્યો ને આ શબ્દના ગુરુ મળ્યા એટલે વાત નક્કી કરજો તમે પૂર્વના અસર ખાતેદાર, નકર સાચી ખોટી પડે. મળ્યા હોય ને વર્ષું પૂર્વજન્મની રીતે નવા ખાતા નહીં ચડે જુગની રીતે. બીજી એક વાત કહેજો કે આપણે જેદુના મળ્યા ત્યાંથી કોઈ લાલચ કોઈ નથી, નકર અમુક ક્યાં આપણે કોઈ કંકુલ ઢગલી કોઈ થઈ હતું. આમાં ઇલમ આ શંભુ બાપા અહીંયા આવ્યા છે, પેલો ભોજન આવ્યા આપણે અમદાવાદમાં તો મળ્યા છે ટૂંકમાં બહુ એક હજાર ચમત્કાર કર્યો. અમારા ભોજા બાપાએ તો નતો કોઈ ચમત્કાર કર્યા તોય વળગી રહ્યા આપણે, અને ઉપર આપણે જઈએ તો આપણે ઘરે આવ્યા છીએ કંઈક આપણે સેવા કરી બાપાને કંઈક કરી બાપા પાસે કંઈ માગ્યું દોરો કરાયો કે હતું દોરો કરાયો તો બાપા અમારું દાંત દુઃખ દાંત મટાડજો એવો દાંતને દોરો મંત્રાયો હતું બધું. તો હજુ આપણે માની હા બાપાઓના બધાનું એ પુરાવો છે, આપણે ટકી રહ્યા એ પુરાવો વગર લાલચ છે. આવડા માતાજીના પિતાજીના આવડા મોટા મોટા મંદિર પણ માનતા રાખે કામ ના થાય છોડીને બીજા મંદિરે જતા હોય થાય નાચું. અને આપણને હજુ એ સાની થતી કે હવે ગુરુ છોડીને બીજા ગુરુ કરી લો અંતે પારે માને આપણે બધામાં એક ગુરુ નક્કી થાય ને એ સાચી વાત છે. તો ભાઈ શંભુ બાપામાં એ અંકુદા બાપામાં કારણ કે શબ્દ ગુરુ પહેલા મળ્યાના આ શબ્દ ગુરુ મળ્યાનું પ્રમાણ બધાને એક જ છે શબ્દ. 21,600 શ્વાસા ચાલે જાપ અજંપા જપાય. બધા કે અજંપા એટલે શું? તમે શ્વાસો શ્વાસે સમરણ કર્યું ને એમ અજંપા કહેવાય, એ અજંપા જપી ગયા બસ. હવે આનો પુરાવો તો પહેલા યુગનો આપણે આ યુગમાં જપી અજંપા તારે તો એ પહેલા જે આ અજંપા જપ્યા હતા જેને અગ્નિમાંથી બળ્યો નતો ઉગરી ગયો હતો અને 5 કરોડના તારા હતા, અનેક આવરણોમાં જે બચીને 5 કરોડના તારા હતા એ પહેલા સાક્ષી પૂરા આપણે કે બોલ્યા રાય રે પહેલા અજંપાના સંતો જાપ જપો અજરા ગરિયા ના જાય સંતો ભાઈ અજરા કાઈ જાય એમાં નામાસનમાં બોલે. તો વિચારો કે પહેલા યુગ એટલો લાખો વર્ષની વાત ગણો ને આપણે બહુ કરોડો તો નહીં પહોંચો લાખો વર્ષ. હવે લાખો વર્ષની વાત જે હતી અજંપા થયા એ ધ્યાન આપણને મળ્યું એ પુરાવો છે. તો
પછી આપણે જે ભજન કરી છે હમણાં પહેલે કેમ કીધું કે ઓમ સોમ નાભી થયું હતું, હવે આ ભજનની સાક્ષી દત્તાત્રેય આપી દો. ઓમ ઊંચા ચડે, સોમ સામાં મળે, પેરો બીજ સામાં મળે. તો આપણે પુરાવા વાળી બધી વાતો, આપણે હનુમાન અટકળ નહીં, જે સંતોએ ભજન કર્યા, જે કર્યા ગુરુને ભજ્યા, અને જે મહાન પુરુષો ત્યાં જે નામથી એ નામનો પુરાવો આપી થાય. આ બધા પુરાવા આપી થાય. પછી કે અનહદ નાદ વાગે ગગન મંડળમાં ઘોર શબ્દ સંભળાય. આ અંદરની વાત છે. અનહદ આપણે બહાર બોલી બધું હદમાં બોલી ગયું. દરેક વસ્તુની હદ છે. માનો કે ડોકર છે તો એની હદ છે આટલી જગ્યામાં, આ પેટી એની હદ છે, આ ઓયડો એની હદ છે, આ વેચિયા ગામ એની હદ છે, સીમાકન જમીન હોય, ખાણ તાલુકો એની હદ છે, વળી આખું તમે ગુજરાત કહો તો એની હદ, ભારત કહો તો હદ, આખું બ્રહ્માંડ કહો તો હદ. આવા તો અનંત બ્રહ્માંડો. તો અનહદ શું હોય? તો અનહદ પરમાત્માનું સ્વરૂપ આ નામ છે. અનહદ અપરંપારા રે ગાજે ગજાવન હારા રે, એ સાગર બાપા કીધું. તો અનહદ અપરંપાર પરમાત્માનું સ્વરૂપ છે. ટૂંકમાં જે આપણને નામનું સ્વરૂપ ઓળખાય ને આપણને, એ અનહદ છે. બીજી રીતે ભાણ બાપાએ કીધું કે હદ નામ સંસાર, બેહદ કીર્તાર કહાવે. કીર્તાર એટલે બધો, બેહદમાં જો હદ અને બેહદ બેમાં કીર્તાર. જય હદ નામ સંસાર બેહદ કીર્તાર કહાવે, અનહદ અપરંપાર ભાણ ગુરુ ભેદ બતાવે. જે આપણને ભેદ બતાવ્યો એ અનહદ અપરંપાર છે. આ સીધી વાત છે. તો ઘોર શબ્દ કે સંભળાય. ઘોર શબ્દ એટલે આપણે બોલી છીએ બધા શબ્દ 52 અક્ષરના, પણ એક ગેબી શબ્દ, ગેબી પુરુષની ગર્જના ને બધા જ્યાં જ્યાં ગેબી શબ્દની વાત આવે ને એ તમારો અંદરનો શબ્દ. એનો આપણે એક મહાત્માએ હાવ ચોખ્ખું કરીને કીધું કે સોહમ સોહમ બોલે સર્વમાં, જોઈ લો જવાબમાં, સોતે હું છું ઓળખી લો આલાપમાં. વળી સોહમ હંસો સોહમ બાર ઉલટા, ગુરુ મિલે તો વેદ બતાવે, નિસન્ન તેરા આ નિરંજન વાળા ઘટના પડે. આપણા જે શ્વાસમાં સો સો જે છે ને હંસો, હવે હંસો હતા તે જીવ છે, અને એ હંસો ઉલટ વાત સોમ. જો સોમ બની જાય તો આત્મા બની જાય. સોમ તમારો આત્મા જીવ હતા જન્મ મરણ છે, અને જો હંસો બની જાય, શુભમ બની જાય તો જન્મ મરણ મટી જાય. સોહમ શબ્દની શાન ગુરુ ચરણે જાણી, જાત અજંપે જપતા. આ શબ્દ ક્યાં જપાય? અજંપામાં. અજંપે જપતા આ મોક્ષ નહીં પાડે. આ બધા બાપાએ કીધું. આગળ કીધું કે પરા પશ્ચિમથી વેખરી વાણી અને મધ્યમાં ઘાટ કરાય. આ જેટલો ઘાટ કરાય ને એ બધો મધ્યમાં. હા, કારણ કે પરાનો અર્થ થાય પર. આ બધાથી પર જે શબ્દ એને પરાવાણી કહેવાય. કારણ કે પરામાંથી પ્રગટ, પશ્ચિમથીમાં પર વડે, મધ્યમાં ગાઢ ગળાય અને વેખરીથી ઉચ્ચાર થાય. આ શબ્દની 4 રીતે ઘડતર થાય આપણા. હવે જે પરાનો શબ્દ એમાં કંઈ અડ્યું જ નહીં. અહીંયા કોઈ અડ્યું નથી. અને જે પશ્ચિમથી હોય, પશ્ચિમથીનો અર્થ થાય ગોડાઉન, ફરેલો માલ. તમે આવ્યો હોય ને માલ એ ફરેલો હોય તો. અને મધ્યમાં એટલે ગાઢ ગળેલો. બાપા પાસે શું બોલવું, દીકરા પાસે શું બોલવું, હાવનું શું બોલવું, હવનું શું બોલવું, બધાને વેગ બતાવે ને ગુરુ પાસે કેવું બોલવું. આ બધા ઘાટ છો ભક્તોના. અધિકારી પાસે કેવું બોલવું, પોલીસવાળા પાસે કેવું બોલવું. આપણે જેમ પાસે બોલી તો આપણે દંડાઈ જઈશું, મને ચાલતો નથી. તો આ વેખરીમાં ઘાટ કરાય, મધ્યમાં ઘાટ કરાય. અને વેખરીથી જે ઉચ્ચાર થઈ ગયો એ બસ વેખરી શબ્દ. પછી આગળ કીધું કે ઈંગલા પિંગલા સુખમાં નાડી, પણ ઊન મુનિએ ઓળખાય. ઈંગલા કરતા આપણે તમારો જે શ્વાસ લઈ છે ને જમણો, જે જમણો શ્વાસ હાલે એને ઈંડા કહેવાય, ડાબો હાલે એને પીંડા કહેવાય. આ બધું ઈંગલા પિંગલા સૂર્ય ચંદ્ર એવું બધું
મહાપુરુષોએ શ્વાસોશ્વાસના ઘરોમાં બતાવી વાત રમત તો કે હારે આવે સુખમણા કહેવાય. અને સુખમણામાં ક્યાં ભજન થાય, પેલામાં ક્રિયા થાય બધું કે ભાઈ સૂર્ય મધ્યમનું, ચંદ્રમાં પાણી પીવું, દૂધ પીવું, બધી વાતો આપણે એમે પડવું નથી. કારણ કે ઈંગલા પિંગલામાં આખો સંસાર છે, સુખમાણામાં ભક્તો ભજન કરે. આપણે સુખમાણા થવાની વાત નથી જોવાની, પણ તમે જયારે ભાવ જાગર ભજન કરો એને સુખમાણા કહેવાય. આમ કહીને આમ મીટર નહીં માપવાનું કે જો તમારા હૃદયમાં ભાવ થાય ને ભજનમાં, અને મંડો ભજન કરવા એટલે માની લેવાનું સુખમણા આદિત છે. ઉન્મુનિ ઓળખાય. ઉન્મુનિ એટલે કારણ કે સુખમણા થાય એ શાંતિ થાય, શાંતિ થાય એટલે સુખમણા હાલત તમારા. પણ ઉન્મુનિ નો અર્થ થાય તમે ગુરુનું ભજન કરો એ ઉન્મુનિ કહેવાય. પછી આગળ કીધું કે ચંદ્ર સૂરજ દોનો એક ઘરે લાવો તો જેવું જોઈએ એવું થાય નહીં હોય. જયારે ચંદ્ર સૂરજ નું એક ઘર થઈ જાય, ટૂંકમાં ગુરુ શિષ્ય નું એક ઘર થઈ જાય, બે મટીને એક થઈ જતો. બે મટીને એક થયું એટલે ગુરુના મતમાં શિષ્યનો મત મળી જવો, આ નામ એકતા થાય. દરિયા એમ ના કે તું મારા મળી જાય, નદી એવું કે નદી દરિયા મળી જાય એક મત થઈ ગયો. સ્ત્રી પુરુષમાં હમાય, પુરુષના મતે સ્ત્રી આલે, પત્નીમાં પતિના મતે પત્ની આલે, ગુરુના મતે શિષ્ય આલે, મોટા ભાઈના મતે નાનો ભાઈ આલે. આ બધા મત મેળવવાની વાત છે. ટૂંકમાં મોટામાં નાના હમાવો, આ બેનું એક ઘર થાય. કારણ કે જેવું જોયું હોય પછી તમારે કરવું નહીં પડતું. અમુક જે મત મેળવીને આલે હે ને એના માટે બધી સગવડ કરે, પણ તમારો મત મળતો નથી. બાપ હારે છોકરાનો મત ના મળે, પતિ હારે પત્નીનું મન ના હોય તો ઘરમાં બહુ ઠેકાણું ના હોય, ટાઈમે બધું બરાબર મળતું ના હોય. સમજાય વાના ભેગા ના. આગળ કીધું કે સંત સમાગમ કરો રે વાલેરા, સંતનો સમાગમ કરો. સંત કોને કહેવાય એમ કે જેના શબ્દથી આપણા મનના સમાધાન થાય. બીજી રીતે કહું, સંત એને કહેવાય જેને મળવાથી આપણા ગુરુમાં આપણો ભાવ થાય. ત્રીજી વાત એવું કહું, સંત એવા મળી જાય આપણને, એનો સત્સંગ મળે તો આપણો ભજનમાં ભાવ વધે. ચોથી રીતે કહું કે સત્સંગ મળે, સંત મળે તો આપણા સ્વભાવમાં ફેર પડે, વાણી વર્તનમાં ફેર પડે, તો સંત મળ્યા કહેવાય. એમ વારંવાર પણ એક વાર મળી જાય ફેર પડી જાય એમ નહીં, પણ વાર પુનઃપ્રિયામાં ઘર્ષણ થવું જોઈએ. એટલે રસડી રહી ને, રસડી એ પેલા કુવાના પાવઠું હોય એ ગહાતું હોય દોડ વારે વારે, તો એને આંકા પાડી દે ને પથ્થરના. એમ તમારો વારંવારનો અભ્યાસ, સંત સમાગમ, સેવા, ભજન આ વારંવાર કરજો ને તો પરમાત્મા આ સુરતાનો ગહારો તો પડશે, તો ધ્યાન પડશે, તો આપણું વાણી વર્તનમાં ફેર પડશે, આપણા જીવનમાં ફેર પડશે. એક વખતમાં ના થઈ જાય. આ પરીક્ષા કે એક વખત આનંદ થોડા કે પાસ થઈ ગઈ. પહેલા ધોરણથી ચાલુ કરો એ તમારી ડિગ્રી કોર્સ સુધી જાઓ, 15, 17, 18 વર્ષ ભણો છોકરા, લગભગ 20 વર્ષ ભણતા છે. તારે પરિપક્વ થાય, તારે કદાચ આઈપીએસ એક ધારું ધ્યાન રાખો તો ભણવાનું, તો આઈએસ થાય, આઈપીએસ થાય, ક્લાસ 1 ઓફિસરો થાય તો થાય. અને એ થઈ જાય પછી એના ઘરનું જોવાનું રહે. સરકારના અધિકારી બની જાય, મોટી પોસ્ટ મળી જાય, પછી એના ઘરનું છોકરાનું વ્યવહાર તેવાનું જોવાનું. આમે એવું આમે તમારો જો ડિગ્રી કોર્સમાં આવી જશે ને, સંતની ડિગ્રી આપણે ગુરુ મળ્યા ત્યારથી અભ્યાસ ચાલુ કર્યો, પણ ડિગ્રી જ્યારે મળશે ગુરુની સહી થઈ જશે સિક્કા, પછી તમારા કોઈ
ચિંતા કરવાની જરૂર નહીં. હવે શું થઈ છે, છોકરાનું શું થઈ છે, મારું શું છે, કરવું શું થઈ ગયું, કોઈ ચિંતા કરવાનું ના રહે. આ નરસિંહ મહેતા કઈ કર્યું છે, જ્યાં જેવું હોય જોયું એવું થઈ ગયું, બધું થઈ ગયું. તો બધોય નિવેડો લાવો. એક જન્મનો નહીં હોય, એક જન્મની વાત નહીં કરવા, જન્માંતરો બધું. ત્યારે બીજા જન્મ એટલે આ જયંતિ બાબા ને ઘનશ્યામભાઈ જન્મ્યા, દેવંગ બાબા જન્મ્યા, ગોરધન બાબા, એમનું શું કરવાનું? એમના મજા બધું તૈયાર ભાવે આયા કે નહીં આતું બધું. એમ તમારે એક એવું તમે અભ્યાસ કરતા કરતા એક એવી ડિગ્રીને પ્રાપ્ત થઈજો કે તમે એવા જ ઘરમાં તમારો જન્મ થઈ જાય, એવા સમયનો સંજોગ થઈ જાય જ્યાં તમને કોઈ આવરણ નહીં થાય, ભક્તિ કોઈ આવરણ નહીં. અત્યારે તો એક બાજુ સત્સંગમાં જવાનું, એક બાજુ નોકરીનો દાડો પડતો હોય, એક બાજુ સત્સંગમાં જવાનું, એક બાજુ વ્યવહાર થતો હોય, એક બાજુ સત્સંગમાં જવાનું, શરીર કામ ના કરતું હોય. આ બધા આવરણો આવશે. એક દાડો એવો આવશે જો અમારી ઘોડે ભૂતર થઈ ગઈ, અમારો વ્યવહાર થઈ ગયો અને આ સત્સંગે થઈ ગયો. અમારે ઘણી વખત એવું બને, હું શરીરે સાથે સત્સંગમાં થઈ જાય, આટલા દાડે બીમાર હોય અને ત્યાં સત્સંગમાં એમ સુમેળ કરી આવે ગુરુ મહારાજના. એ જ્યારે ભૂમિકા આપણી એવી થઈ ગઈ છે યોગ્ય, જ્યારે મનની અને મનની જ ભૂમિકા બનાવવાની, આત્મા ભૂમિકા નથી આવતો, શરીર ભૂમિકા ના આવે. શરીર કે આમ તેજ વાળું ન થાય. અંધારે માણસ દેખાય ને ભજન કરતો કે લાઈટ થાય, પ્રકાશ પડે, એવું ના હોય. જો કાળો હોય તો કાળું જ રહે. ઉગા બાપા દ્વારા થઈ જાય, પગે ખોડો તો શું હાલતા થઈ જાય, એવું ના હોય. આમાં આપણે શરીરમાં કઈ ફેરફાર ના થાય તો આત્મામાં નહીં, જ્ઞાન આપણું મનનું જે અજ્ઞાન ટળતું જાય, જ્ઞાન વધતું જાય. જેટલું જ્ઞાન વધશે આત્માનું, પરમાત્માનું, ગુરુનું, એટલે શાંતિનો આનંદ દેખીએ અને બીજાને આનંદ કરજો. અને એ ઉજાગર છે, એ જ્યોત છે, આનંદની જ્યોત છે, બ્રહ્મની જ્યોત છે, નામની જ્યોત છે, ભાવની જ્યોત છે, પ્રેમની જ્યોત છે. આ બધી જ્યોતો પેલી જ્યોતોની વાત નથી કરતો. આ સુરત પરમાત્માનો છે તો જગતનો ઉજાગર કરે. આપણા જીવનનો ઉજાગર કરવો હોય તો આ ગુરુના જ્ઞાનની જ્યોત પૂછી ના. તો કહે પ્રીતમ નિજ નામ જપી લો અને હરિ ભજતા હરિમાં સમાય. નિજ નામ એટલે આપણું આત્માનું નામ. નિજ નામ જે શબ્દ આવે, નિજ એટલે આત્મા, નિજ એટલે આત્મા. આત્માનું નામ જપી લો. જપવું એટલે પાકું કરવું વારે વારે, બરાબર. તો કે હરિ ભજતા હરિમાં સમાય. હરિનું નામ જ હરિરૂપ છે, એને ભજતા તમે હરિ થઈ જાય. મન પ્રાણ સંગી થતા મન જ મટી જાય ને એ મન જ આત્મા બની જાય. ટૂંકમાં આમાં એવું તમે જેનું ભજન કરો ને એના બની જાઓ, ટૂંકમાં એના બની જાઓ. જે નાતીમાં જન્મ્યા હોય નાતીના બનવું પડે તો એ દી બની ગયા, દીદી જન્મ્યા જે નાતીમાં એ તમને લાગુ પડી જાય, બરાબર ને. એમ જેથી તમે ગુરુમાં જન્મ થયો, નામનો જન્મ થયો, એમાં તમે એના બની જશો. ટૂંકમાં બસ એ તમારે બહુ ઘટાવું નહીં પડે. ટૂંકમાં એટલે ભગવાન કરતું રહેવાનું છે, આમાં બીજું કંઈ કરવાનું નથી. ટૂંકમાં પછી કે આવો અમારા મોલે, એ મોહન તમે આવો અમારા મોલે. મળ જીવ આ પદ પદ ભૂતના મળમાં હૃદય મુની વાત છે. એ મોહન જેનો મોહ નથી એવા આપણા ગુરુ મહારાજ, એવા આપણા આરોગ્યને આની પ્રાર્થના કરી છે. લાભો દાદાએ ઉવારામનો ધ્યાનમાં રાખીને વાત કરી. હે ઉવારામ, હે મારા આરોગ્ય, હે મારા મોહન પ્યારા, તમે મારા હૃદયમાં આવીને વસો વસો. હવે કે મનડું અમારું વ્યાકુળ રહે છે. માણાનું મન વ્યાકુળ શીમાં થાય ખબર? ઘરની ઘર વખરી વધારે, આમાં ગામમાં ઇજ્જત વધારે, આમાં પૈસો પ્રતિષ્ઠા વધારે, એમાં મન કાયમ વ્યાકુળ રહેતું હોય. જાણું ધનવાન થઈ ગયું, જાણે પૈસાદાર થયું, જાણે નોકરિયાત થઈ જવું, એવું એવું રહે ને મહેમાન. આ હાલ આબુ દાદાનું મન શીમાં વ્યાકુળ છે કે મનડું અમારું વ્યાકુળ રહે છે. પડે પડે આપને ખોળે. તો તમે કણકણમાં બધે રહ્યા હો તો ગોતો જ તમને. એવી જિજ્ઞાસા ભાવ છે. પૈસાદાર હોય ને વાંકોવાનું કેલો સિક્કો પડ્યો ને પેલો પાવનો કટકો, એને રૂપિયો દેખાય તરત વાંકો વળે.
એને કા પહાડ ઊનો કટકો ના દેખાય, વાતો વર પછી જોઈને ના જ દેખાય, તો બહુ ભાવનો કટકો. પણ એને રૂપિયો દેખાય. જેનું ધ્યાન જેમાં હોય એને એવું દેખાય. એમ પડે પડે આપને ખોડે, હું પડે પડે તમને જ ખોડી રહ્યો, ગોતી રહ્યો, તમને જ ગોતી રહ્યો. મનડું અમારું વાલા વ્યાકુળ રહે, પડે પડે આપને ખોડે ખોડે એ મોહન આજ આવો અમારા મોલે. પછી બીજી લીટીમાં સીધું જ કહી દીધું ને કે દાસી તમારી રટણા રટે છે. દાસી એટલે વર્તી, જે દેહ ભાવ છોડેલી વૃત્તિ, જેનો દેહનો દાવો છૂટી ગયો એ દાસી ભાવ. આ જીવન દાસી એવી રીતે લખતો હતો. દાસી એટલે બૈરી નહીં, પણ એની વૃત્તિ દેહ ભાવ છોડીને બોલતો હતો. એનો દેહનો દાવો મટી ગયો જીવનનો, અને આપણો મટતો નથી. આપણે કે અમે તો દલિત છીએ, અમે તો સમાજ છીએ, અમે તો કે બ્રાહ્મણ છીએ, અમે પટેલ છીએ, દત્તા છીએ, આ દાવાને છૂટતા. સ્ત્રી છીએ ને પુરુષ છીએ, એ દાવાને છૂટતા. તમારી જે વૃત્તિ હોય સુરતી હોય એને દાસી બનાવી દો ગુરુની. એ જ્યાં બધી વૃત્તિ પરમાત્માના નામમાં નહીં રહે ત્યાં સુધી દાસી નહીં રહે. વૃત્તિ રજડતી રાડ જેવી છે, ઘડીક માન ઘડીકમાં તેમ. બધા અનુમાન કરો, અટકળ કરો, અને ક્યાંય ઠેરાય નહીં ટૂંકમાં. અને જયારે ગુરુમાં ઠેરે છે ત્યારે દાસી ભાવ પ્રગટ થતો. દાસી તમારી રટના રટે છે અને કે તારા નામે મગન થઈને બોલે. જ્યાં જ્યાં ગુરુનું નામ પડે આનંદના ઉભરાણ આવવા માંડે, આનંદના ઉભરાણ આવે. આ વૃત્તિ જે બની ને મારા બાપ, એ દાસી ભાવ વૃત્તિ, જેના ગુરુના નામમાં મસ્તી દાખલ બસી. એના નામનું રટણ થાય ત્યાં તો આનંદની લહેરો ઉઠવા માંડે એના જીવનમાં. પછી કે ગોપીઓ સર્વે વનરાવનમાં જસ તમારા બોલે. વનરાવન એટલે આ વૃંદાવન, સત્સંગ છે, વૃંદાવન છે, જ્યાં બધી ગદગંગા મળે, બધી વૃંદાવન કહેવાય ટૂંકમાં. ત્યાં જસ તમારા એટલે ગુરુના ગુણ ગવાય જો. ત્યાં બધા ભેગા થઈ આપણે તો ગુરુના ગુણ કેમ, અમે ગમે ત્યાં છું ગુરુના ગુણ કહે ને, બીજું કઈ હ નહીં ગાવા જેવું શું કહીએ? સાચું પૂછ્યું. આપણી પાસે શું વાત હોય બીજી? હાથું વાત કરી તો ગુરુની જ કરીને શું કરીએ? જેના આપણે નક્કી કરે, જેનાથી લાભ છે, જેનાથી આમ છે, જે આપણા હૃદયમાં હોય છે એ જ કરીને બીજું શું કરીએ? અને બીજું ગમ છે નહીં. બીજું જયારે તમારી સ્થિતિ મનની થઈ ગઈ ને કે વાતો ના સૂજે બીજી, મનડું ના માને બીજી વાતે, એવું કે હરિનો રસ પૂરો નથી કરું, એવું કે. એટલે ગોપીઓ સર્વે વનરાવનમાં જસ તમારા ગુરુના ગુણ. ગોપી ભાવ બની જાય ત્યારે ગુરુના ગુણ ગાતા થઈ જાય. અને આપણી જેટલી બધી ગોપીઓ થઈ ને, ઉગારાને ગોપી કહેવાય, લાભુ દાદા ગોપી કહેવાય, શંભુ બાપા ગોપી કહેવાય, આપણે ઉગારામ બાપા, ભોજા બાપા ગોપી કહેવાય, જયંતિ બાપા એ ગોપી, ભરત બાપા ગોપી. જે ગુરુના ગુણ ગાતા શીખી જાય બધી ગોપીઓ, ગોપીઓ એ ગોપી. જેને ગુરુના ગુણ જ ગાવાનું જેનું નક્કી થઈ ગયું, ભાવ જ પ્રગટ થઈ ગયો, ગુરુમાં હમાઈ ગયા સમર્થનથી, મનથી, તનથી, એ બધા ગોપી ભાવ. ગોપીનું ભાન નતું ટૂંકમાં. વાંસળી વાગે ને ગોપી બધા ભાન ભૂલી જતું. જયારે સત્સંગની ખબર પડે સત્સંગ છે ને, ભાન બધું ભૂલી જાય. કાંક બાર નોકરી જવાનું, ધંધે જવાનું, કામ બધું છોડીને આવી જાય. એમ ગોપી આપણે આવી સત્ય વાતમાં સમજણમાં આપણે. પછી કે દાસી તમારી, ગોપી તમારી કે વનરાવનમાં જસ તમારા બોલે. દાસ લાભોના સ્વામી તપતે બિરાજે નથી કોઈ આપને. તપતે એટલે આ નામના તપતે, અધર તખત કીધું, કોઈ નામનું તખત કીધું, કોઈ સોન તખત કીધું. ટૂંકમાં બધું આપણી આ નામની જે વાત છે, ટૂંકમાં શ્વાસમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે બે હારી આપણા ગુરુને એને તપતે બે આવ્યા. ચાલો, એનાથી મોટું કોઈ તખત નથી. ઘણા કે અમારા ગુરુ આવે છે બેઠક કરો, હવે આમથી મોટી કોઈ બેઠક નથી. તારા નામના તપતે બે હારી ગુરુના આત્મા સ્વરૂપે માન, એનાથી મોટી કોઈ બેઠક નથી. હૃદયમાં ધ્યાન.
એટલે આરે તારા ઘટમાં ગોવિંદ બોલે, આરે તારા ઘટમાં ગોવિંદ બોલે, બારે અને સિદ્ધ ખોરી રે, કે બારે અને સિદ્ધ ખોરી જીવન, બારે અને સિદ્ધ ખોરી હારે તારા સતમાં ખાણી હેરાની, હારે તારા સતમાં ખાણી હેરાની, હારે એને ભોત્યા વિના જ્ઞાની, ગરીબી કારી નહીં મટવાની રે, ગરીબી કારી નહીં મટવાની જીવનના, ગરીબી કારી નહીં મટવાની ને, ગરીબી કારી નહીં મટવાની જીવનના, હારે તારા સતમાં ગોવિંદ બોલે, કે બારે ને સિદ્ધ ખોરે, કે બારે ને સિદ્ધ ખોરે જીવનના, હારે તારા અજ્ઞાન અવરોધે, હારે અજ્ઞાન હારે અજ્ઞાન અવરોધે, હારે મૃગ કસ્તુરીને શોભે, હારે મૃગ કસ્તુરીને શોભે, ભટક સૌ વિણ બોધન રે, ભટક સૌ વિણ બોધન જીવનના, હારે તારા ઘટમાં ગોવિંદ બોલે, કે બારે ને સિદ્ધ ખોરે રે, કે બારે ને સિદ્ધ ખોરે જીવનના, હારે તારા તનમાં ને કપાતી, હારે તારા તનમાં ને કપાતી, હારે તું તો ભટરે ભટન સુવાસી, હારે ભટ ભટનો સુવાસી, ફૂલવણીમાં ફરી ફાંસી રે, ફૂલવણીમાં ફરી ફાંસી જીવનના, હારે તારા ઘટમાં ગોવિંદ બોલે, કે બારે ને સિદ્ધ ખોરે ને, કે બારે ને સિદ્ધ ખોરે જીવનના, હારે ગુરુ ગોવિંદ લેને બોતે, હારે ગુરુ ગોવિંદ લેને બોતે, હારે બની હંસ ચુરી લે મોતે, નિરખવા નિરખવા
નિજ જ્યોતિ જીવનલા હરે તારા ભક્તમાં ગોવિંદ બોલે હરે ઘટો ભક્તમાં ગોવિંદ બોલે મારે ને શુભ ખરે કે મારે ને શુભ ખરે જીવનલા રામની સભામાં મેં રમવાને ગયા હતા રામની સભામાં મેં રમવાને ગયા હતા સસલે ભરીને રખો પીધો હરિનો રસ પૂરણ પીધો પિયાલો મારા ગુરુ પ્રિય પાયો ચલો પિયાલો મારા રૂમે રમે આપ્યો બીજા પિયાલો થઈશું ગેલો હરિનો રસ પૂરણ પીધો થઈશું ગેલી હરિનો રસ પિયાલો મારા પિયાલો મારા જીવ પ્રાણો પિયાલો રંગની હરિનો રસ પૂરણ પીધો રામની સભામાં મેં રમવાને ગયા સસલે ભરીને રસ પીધો હરિનો રસ પૂરણ પીધો મોટા મુનિ વર્ગનો નાવે મોટા મુનિ વર્ગનો સપનો મનાવે એ તો મારા મંદિરમાં ભાવે હરિનો રસ પૂરણ પીધો મારા મંદિરમાં માલે હરિનો રસ પૂરણ પીધો રામની સભામાં મેં રમવાને ગયા હતા સસલે ભરીને રસ પીધો હરિનો રસ પૂરણ પીધો એકરો થઈ સુરંગ રસિયાની પાસે એકરો થઈ સુરંગ રસિયાની પાસે મનનું નામ બીજી વાતે હરિનો રસ પૂર્ણ પીધો મનનું
ના માને બીજી વાતે હરિનો રસ પૂરણ નામની સભામાં રમવાને જતા રે પછલે બરીનો રસ પીધો હરિનો રસ પૂરણ પીધો ભલે મળ્યા રે પોતાના રોકીના સ્વામી ભલે મળ્યા રે પોતાના રોકીના સ્વામી રે આનંદ રસ પામી હરિનો રસ પૂર્ણ પામ્યા ગોપી આનંદ સુખ પામી હરિનો રસ પૂરણ કરે રમની સભામાં રમવાની ગાતા હરિનો રસ પીધો હરિનો રસ પૂરણ પીધો રામ રસ ચાહે મેરે ભાઈ વો કોઈ ये अमरो जाए राम रस ऐसा है मेरे भाई देखो ये अमर हो जाए ऊंचा ऊंचा सब कोई चाहे ऊंचा ऊंचा सब कोई चाहे निकन चाले को भाई निकन चाले कोई एक बार जो नीचा चलो तो एक बार जो सबसे ऊंचा हो राम रस तो मेरे भाई राम रस ऐसा है मेरे भाई तो कोई अमर हो जाए मीठा मीठा सब कोई पिए मीठा 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 तो सब कोई पिए करवना पीवे कोई भाई करवना पीवे एक बार जो करवा पिए तो एक बार जो करवा पिए तो सबसे मीठा राम रस तो मेरे भाई राम रस ऐसा है मेरे भाई जो कोई अमर हो जाए
हे माया माया सब कोई भावे, माया माया तो सब कोई भावे, माया माया तो सबको भावे, भक्ति न भावे भाई, भाई भक्ति न भावे भाई, कोई में भक्ति न भावे, भक्ति करे जो भाव थी तो, भक्ति करे तो भाव थी तो होगा राम रस ऐसे है मेरे भाई भव पार होगा राम रस ऐसे है मेरे गोपी गोपला गोपी दो गोपी रोईगा राम रस ऐसे है मेरे भाई गोपी रोईगा कबीर ने तो भरी भरी पीठो, कबीर ने तो भरी भरी पीठो, बने भरतियो भरी भरी पीठो, और पूरन की हाथ राम रस ऐसे है मेरे भाई, और पूरन की हाथ राम रस ऐसे है मेरे भाई, बोलो सदगुरुदेव।